એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતમાં હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। 1 જાન્યુઆરી 2026ના રોજ છાપરાભાઠા રોડ ગણેશ રો હાઉસ નજીકથી જીલ ઠુમ્મર નામના આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આ એમડી ડ્રગ્સ સુરતમાં જ બનાવવામાં આવ્યું હતું। આ બાતમીના આધારે પોલીસે વધુ તપાસ કરતા પૂણા કેનાલ રોડ પર આવેલા પોલારિસ બિઝનેસ સેન્ટર સ્થિત ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હોવાનું સામે આવ્યું હતું। એસઓજીની ટીમે તાત્કાલિક લેબોરેટરી પર દરોડા પાડ્યા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે એમડી ડ્રગ્સ બનાવવાનો માસ્ટર માઇન્ડ અને આર્થિક મદદ કરનાર મુખ્ય આરોપી હાલ લંડનમાં રહે છે। સુરતમાં એમડી બનાવવાનું કામ કરનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરવામાં આવી છે, જે આ લેબોરેટરીમાં સિનિયર લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો। આ ઉપરાંત ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફ ભાણો લાઠિયાને એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનો કારોબાર કરતા હતા, તેમને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન પોલીસે લેબોરેટરીમાંથી કુલ 16.950 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે સાથે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ, વેક્યુમ પંપ અને લેબોરેટરીનું અન્ય સાધન સામગ્રી પણ કબજે કરવામાં આવ્યું હતું। આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા। હાલ એસઓજી પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અને લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમારે ત્યાંથી વ્યક્તિ પકડાણો છે। પહેલા તો અમે એને હાયર કર્યો નહોતો। એક ઇન્ટર્ન છોકરો હતો કે જે એના R&D ના કામ માટે, પ્રોડક્ટ ડેવલપમેન્ટના કામ માટે અહીંયા આવ્યો હતો। જે રીતે બધા જ સ્ટુડન્ટ બધી જગ્યાએ જતા હોય છે કામ કરવા માટે, એવી રીતે અમને તો ત્યારે ખબર પડી કે ડ્રગ્સ બનાવે છે જ્યારે અહીંયા એસઓજીની ટીમ આવી અને પોલીસ વાળા આવ્યા। શું નામ છે એનું, કેટલા સમયથી આવતો હતો? એમનું નામ બ્રિજેશ છે અને છેલ્લા 2 મહિનાથી આપણે એનું જોઈનિંગ કર્યું હતું 1 નવેમ્બરથી, બટ એ હાર્ડલી 4 જ વાર આવ્યો છે, 4 થી 5 વાર। તો શું યુઝ કરતો તો, કઈ રીતે આખું ટેકનિકલ? એ ઓનલી ફ્યુમુડ યુઝ કરતો હતો અમારે ત્યાં। અમારા કોઈ કેમિકલ્સ બી નહીં, અમારા કોઈ મશીનરીઝ પણ નહીં। એ ખુદ એનું લઈને આવ્યો હતો, કેમિકલ્સ પણ એના, મશીનરીઝ પણ એના ને ગ્લાસવેર્સ પણ એના। તો તમને કોઈ શંકા ગઈ કે એવું કઈ નહીં? બિલકુલ નહીં, શંકા જવાનો આમાં કોઈ સવાલ જ નહોતો આવતો, બીકોઝ એ 4 વાર આવ્યો છે ને ક્યારે આવતો। એનું કેવું એમ હતું કે સવારે મારે જોબ હોય છે તો સાંજે R&D નું કામ અમારે 1 થી 2 કલાકનું જ હોય છે, તો એ અમારી લેબ ક્લોઝ થઈ જાય પછી આવતો હતો, જેના સીસીટીવી ફૂટેજ ને બધું જ અમારી પાસે છે। જી સર, એમડી બનાવવાની લેબ ઝડપાઈ છે, શું કાર્ય? એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે MSc કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ, વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન, એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે। વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે।